જય શ્રી કૃષ્ણ. આજે આપણે પીળો ચેવડો બનાવશું કંદોઈ જેવો જ. એના માટે આપણે જોશે ચોખાના પૌવા 500 ગ્રામ, 2 ટેબલ સ્પૂન દળેલી ખાંડ, 1 ટીસ્પૂન આમચૂર પાવડર, 2 ટીસ્પૂન મીઠું, 2 ટીસ્પૂન હળદર, અડધી વાટકી સિંગદાણા અને 10-15 પાન લીમડાના છે. તેલ અને ડ્રાય મસાલા બધા મિક્સ કરી લેશું. કે હોય ને તો સરખું થઈ જાય, મસાલો ભેરવામાં સરસ થઈ જાય એક સરખું. મીઠું ચાળી લેશું. તો આ બધો મસાલો છે ને બધો મિક્સ થઈ ગયો છે. હવે પૌવા તળીને એક એક ઓલામાં જ ભરાવતા જશું અંદર. હવે પૌવા તળી લેશું. તળાઈ ગયા છે, એકદમ ફૂલી જશે, કાઢી લેશું. હવે આમાં મસાલો ભેરવી લેશું. છે પાછા પૌવા તળી લેશું. રાખવાનું એકદમ, એટલે પૌવા સરસ ફોરા ફોરા જાય ફૂલીને. મસાલો આનો નાખી દેશું, મિક્સ કરી લેશું. આ સિંગદાણા તરાઈ ગયા છે, તળી લેશું. લીમડો નાખી દીધો, તરાઈ ગયો છે. હવે આ મસાલો પાછો નાખીને મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણો કંદોઈ સ્ટાઇલ પીળો ચેવડો. છોકરાઓ તીખું ના ખાતા હોય તો આ બહુ જ સરસ લાગશે લંચ બોક્સમાં લઈ જવા માટે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.